એક જ રૂમમાં બેસીને આખા રાજ્યની એજ્યુકેશન સિસ્ટમ પર નજર રાખવી રિયલ ટાઈમમાં. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ તો છે ગુજરાતની હકીકત. અને હવે આખી દુનિયાની નજર આ મોડલ પર છે. તો ચાલો આજે આપણે ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રને જરા નજીકથી જાણીએ. પણ આ સેન્ટર કામ કઈ રીતે કરે છે એ સમજીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આની જરૂર જ કેમ પડી. મતલબ એવો તો કેવો મોટો પડકાર હતો કે જેના માટે આટલી મોટી સિસ્ટમ ઊભી કરવી પડી. અને જુઓ, આ કોઈ હવામાં કરેલો સવાલ નથી. ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે તો આ રોજની વાસ્તવિકતા છે. આ ચેલેન્જ કેટલી મોટી છે એ સમજવા માટે ચાલો કેટલાક આંકડા જોઈએ. તમને અંદાજ આવશે. વિચાર તો કરો, આખા રાજ્યમાં 50,000 જેટલી શાળાઓ. અને આ શાળાઓમાં ભણાવનારા શિક્ષકો કેટલા? પૂરા 5 લાખ. જે જવાબદાર છે 1.25 કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે. હવે કલ્પના કરો, આટલી જંગી સિસ્ટમને મેનેજ કરવી એ કોઈ નાની વાત તો નથી જ. તો સવાલ એ છે કે આટલા મોટા પડકારનો સામનો ગુજરાતે કેવી રીતે કર્યો? જવાબ હતો વધુ માણસો કે વધુ કાગળિયા નહીં, પણ ટેકનોલોજી. એક એવું હાઈટેક નવ સેન્ટર જે આખી સિસ્ટમનું સેન્ટ્રલ પોઈન્ટ બને. અને એનો જ જવાબ છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને આપણે VSK તરીકે પણ ઓળખીએ છીએ. ગાંધીનગરના સેક્ટર 19માં આવેલું આ સેન્ટર સમજી લો કે ગુજરાતના આખા એજ્યુકેશન વર્લ્ડનું એક રીતે મિશન કંટ્રોલ છે. રસપ્રદ વાત એ છે કે પહેલાં આ સેન્ટરનું નામ હતું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, એટલે કે CCC. પણ પછી 2022માં એનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરી દેવાયું. અને જુઓ, આ માત્ર નામ બદલવાની વાત નહોતી, આ તો આખી વિચારસરણી બદલવાની વાત હતી. એટલે કે ખાલી કંટ્રોલ કરવા પર નહીં, પણ શિક્ષણની સમીક્ષા કરીને એને વધુ સારું બનાવવા પર ફોકસ કરવામાં આવ્યું. ઓકે, તો હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ સવાલ પર આવીએ. આ હાઈટેક સેન્ટરની અંદર આખરે થાય છે શું? મતલબ આ કામ કઈ રીતે કરે છે? ચાલો એને જરા ડિટેલમાં સમજીએ. આને છે ને આખી એજ્યુકેશન સિસ્ટમનું દિમાગ કહી શકાય. એ આખા રાજ્યની સ્કૂલોમાંથી સતત ડેટા મેળવે છે, જેમ કે સ્ટુડન્ટ્સ અને ટીચર્સની ઓનલાઈન હાજરી. પછી એ ડેટાનું એનાલિસિસ કરે છે, જેમ કે પરીક્ષાના પરિણામો. અને આ બધાના આધારે એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેવા સ્માર્ટ ક્લાસરૂમ ઇનિશિયેટિવ્સને પણ સપોર્ટ કરે છે, જેથી આખી સિસ્ટમ વધુ સારી બને. હવે સ્વાભાવિક છે કે આટલા મોટા સ્કેલ પર આવું કોઈ ઇનોવેટિવ કામ થાય તો એ લાંબો સમય છૂપું ના રહે. અને બસ થોડા જ સમયમાં દુનિયાભરના લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયો. ખાસ કરીને એપ્રિલ 2022માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે આ સેન્ટરની મુલાકાત લીધી અને એને નવું નામ આપ્યું, ત્યારે આ ગ્લોબલ લાઇમલાઇટમાં આવ્યું. એના પછી તો યુનિસેફ જેવી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ આવ્યા. અને હમણાં તાજેતરમાં તો વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન જેવી મોટી હસ્તીઓ પણ આ સિસ્ટમ જોવા માટે અહીં આવ્યા હતા. અને વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા તો આનાથી એટલા પ્રભાવિત થયા કે એમણે જે કહ્યું એ ખરેખર બહુ મોટી વાત છે. એમનું આ એક જ વાક્ય બતાવી દે છે કે આ મોડેલમાં કેટલું પોટેન્શિયલ છે. તો આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભાઈ, ભારતના એક રાજ્યનો પ્રોજેક્ટ આખી દુનિયામાં આટલો બધો ચર્ચાનો વિષય કેમ બન્યો છે? આની પાછળનું બિગ પિક્ચર શું છે? કારણ સિમ્પલ છે. આ સેન્ટર એક એવા સવાલનો જવાબ આપે છે જેની સાથે આજે દુનિયાભરની સરકારો ઝઝૂમી રહી છે. સવાલ એ છે કે 21મી સદીમાં આટલી મોટી પબ્લિક સર્વિસ સિસ્ટમ્સને અસરકારક રીતે કેવી રીતે ચલાવવી? અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર બતાવે છે કે રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરીને આપણે અંદાજા પર નહીં, પણ પાક્કા તથ્યોના આધારે નિર્ણયો લઈ શકીએ છીએ. તો છેલ્લે સવાલ એ નથી કે આ મોડેલ કામ કરે છે કે નહીં, કારણ કે એ તો ગુજરાત સાબિત કરી જ રહ્યું છે. પણ અસલી સવાલ તો હવે બાકીની દુનિયા માટે છે કે આજના ડેટા ડ્રિવન યુગમાં દરેક બાળક સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે શું આવા કમાન્ડ સેન્ટર માત્ર એક ઓપ્શન છે કે પછી એક એવી જવાબદારી જેને હવે ટાળી શકાય એમ નથી?